હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. બધાના મજામાં? આપણે મોજમાં જ છીએ, બરાબર. ઉઠ્યા જ છીએ. વાગ્યા છે જો 7:38 થઈ ગયા, 7:45. અને આજે સવારમાં કેમ ઉઠી ગયો છે? ઉઠતો હોય 11, 12, 1 વાગે. આજે એટલે આપણે ઉઠી ગયા છીએ કેમ કે આપણે જવાનું છે કશેક સિગરેટે થોડુંક કામ પતી જાય એટલે કહું ગાઈઝ તમને, બરાબર. નીકળીએ. આપણે સ્કૂટર લઈને જ જવાનું છે, બરાબર. હવે એ તો આપણી પર્સનલ ગાડી છે. આપણે આવી ગયા છીએ ઘરે. કેમ કે નેપકિન આપણું હાર્યું બહુ એટલે બહુ લાગી ગઈ. તો કાંઈક બનાવીએ ખાવાનું અને ખાઈએ. બધું કામ હે ગાઈસ. જો આ ફેંકવાનું છે, સાફ કરવાનું, ખાવાનું બનાવીએ, આ બધું ગોઠવવાનું છે. તો પહેલાં ખાવાનું બનાવશું, ખાઈશું, પછી બધું કામ, બરાબર. મસ્ત ગુજરાતી દાળ બનાવી નાખું હું ગાઈસ, બરાબર. ભાત મૂકી દઉં પહેલાં ને પછી અહીંયા કુકરમાં તુવેર દાળ બાફવા મૂકી દઉં. સાંજે આ લોકો ભાઈ ભાત બનાવી નાખશે. આ તો અત્યારે ખાવા અને રેસ્ટોરન્ટે લઈ જવા માટે ભાત મૂક્યા અમે તો આપણે દાળ બનાવી નાખીએ. સાંજે આ લોકો ભાત બનાવી નાખશે અને એ લોકોને બટાકાનું શાક કે રોટલી કે બનાવવું છે તો એમની ઈચ્છા. બાકી આપણે ખાલી દાળ ભાતે ખાઈ લઈશું, બરાબર. હાલો હતા ગઈ ચાકા જેવી હો દાળ બની ગઈ છે આપણી. જોઈ લ્યો, કંઈક વધારે જ બનાવી નાખી એટલે ઉકાળીશ એટલે ઓછી થઈ જાય. આમાં ભાત, બરાબર. હવે કરી નાખી બધું સાફ સૂફ, બરાબર. કંઈ ખાવા બેહીએ. હા તો મજા આવી ગઈ. હવે આપણે ઉપર જઈએ અને એક સિરીઝ જોઈએ છીએ, તમને ખબર જ છે, GOT ગેમ ઓફ થ્રોન્સ. એ જોઈએ થોડીક અને પછી જઈશું રેસ્ટોરન્ટ ચોક પર, બરાબર. બેઠા અહીંયા. ગાઈઝ ગરમી સારી હો અંદર કરતા બારે. ઉઠ્યા ગાઈઝ, ઉઈ ગયો હતો યાર. સવારમાં વહેલો ઉઠ્યો હતો ને, આપણે જવાનું હતું એટલે જતા સવારે. હા વહેલો ઉઠ્યો હતો ને તો અત્યારે નીંદર ચડી ગઈ. ગેમ ઓફ થ્રોન્સ જતા એ બંધ કર્યું ને પછી હોઈ ગયો. કલાક 1.5 કલાક હતો. હવે આપણે પાછા દાળ ભાત ખાઈ અને નીકળીએ જોબે. હાલો ગાઈઝ, જે એકાદી ગેમ ટીચીની પછી જાઉં મેં ઘર. રેસ્ટોરન્ટ પવન તો હેલા પણ હે ને પછી લાગશે ગરમી. બટન ફોર ઓકે ગાઈઝ, પવન જબરદસ્ત છે. તમને અવાજ સંભળાય કે મારી અને ગરમી જબરદસ્ત. એને આપણે ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ ટાઈમે. કરીએ કામ ચાલુ. આજે મોડું પડી અત્યારે ખાઈશું આપણે શાક અને ભાત અને સાંજે પાછા લાવું. હા જો ગાઈઝ, જર્મની બીજા પેસેન્જરને મૂકવા માટે આવ્યો છે. જીન્સ સાડી પહેરીને મેચ વાળી તો અન્ના ક્યાં તો તું છે ને રાહ જોવે? અચ્છા, અલ્તાભાઈ આવે. હા સારું તો હાલ, ગુડ નાઇટ. મળ્યા શુક્રવારે, બરાબર. ગાઈઝ આપણી ચાવી છે ને અંદર રહી ગઈ છે, મતલબ લઈ નથી ગયો હું. ભરી છે ને તું કાંઈક પણ હે ને અહીંયા કોઈ દેખાતું છે નહીં. મેં કીધું કોઈ દેખાતું હોય ને તો કદાચ મળી જાય, કોઈ છે નહીં. કોને ઉઠાડું યાર, કોને ફોન કરું? બેલ મારીશ તો બધા ઉઠશે. ગ્રુપમાં મેસેજ કરું, કોઈ જાગતું હોય તો ખોલે, બરાબર. ગાઈસ કોઈ ફોન નથી ઉપાડતું. ગ્રુપમાં તો હાલો બધા હોઈ ગયા છે એટલે મેસેજનો તો રિપ્લાય ના આપે. મેસેજ જોવે તો રિપ્લાય આપે ને, તો કોઈ ફોન જ નથી ઉપાડતું. હવે વગાડું બેલ, ભલે બધા ઉઠે.
ગૌરાંગ ઉઠો ગાઈસ, બીજું તો કોઈ ઉઠ્યું નહીં દરવાજો ખોલવા. જો દાળ તો આપણે જે બપોર બનાવી હતી ઈ જ છે. જો પાપડી વખત તરીને રાખી છે દાળ, બરાબર. આમાં છે ભાત. પેલા નાવા જઈએ, પછી ખાવા બેસીએ, પછી વિડીયો એડિટ કરીએ, બરાબર. આ બધું હું ભૂલી ગયો તો પરમ દિવસે રેસ્ટોરન્ટે, તો આજે લઈ આવ્યો. આમાં લીંબુ શરબત લઈ ગયો તો આજે પ્રસાદી હનુમાન દાદાની. આમાં આપણે ભાત લઈ ગયા હતા. આપણી રેગ્યુલર પાણીની બોટલ, અને એની પહેલાં હું ટિફિન ભૂલી ગયો હતો રેસ્ટોરન્ટે. કેટલું બેગમાં ઉપાડીને લઈને આવ્યો હું આજે તો હું. જો આનું ઢાંકણ આટલું, 1 2 3 ટિફિન 3 બોટલ. હવે નહીં ને કાંઈ? ના, હવે નથી કાંઈ. હા તો ગાઈઝ નાવા જઈએ, પછી ખાઈએ, વિડીયો એડિટ કરીએ અને હોઈ રહીએ જલ્દી, બરાબર. વિડીયોને અહીંયા પૂરો કરીએ. આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં આવી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.